તો સ્પર્ધા એ જગ્યાએ પોઝિટિવ વેમાં રાખવાની. માની લો કે કોઈ વાંચતું ના હોય, ત્યાં તમે 2 કલાક વાંચતા હો અને તમે કહો કે આ બધા કરતા તો હું વધારે વાંચું, તમે 100% સાચા છો, પણ 2 કલાકથી પાસ ન થવાય ને. તો ત્યાં સ્પર્ધા કરવાનો કઈ મતલબ નહીં. પણ બધા 12 કલાક વાંચતા હોય, ત્યાં તમે 2 કલાક વધારે વાંચો, ઓકે, તો ચોક્કસથી ફેર પડે કે આ બધા 12 કલાક વાંચે, આપણે 14 કલાક વાંચીએ છીએ, તો ત્યાં ફેર પડે. એટલે સ્પર્ધા હંમેશા હકારાત્મક રાખવી. સંખ્યાથી કંઈ ફેર નથી પડતો, સંખ્યાથી કાંઈ ફેર પડતો નથી. એનું કારણ છે કે ગુજરાતમાં ઓકે 100માંથી જે લોકો 40 માર્ક્સ મિનિમમ લાવવાના હોય, ઓકે, ત્યાં 32 માર્ક્સે નોકરી મળેલી છે. 100માંથી મિનિમમ 40 માર્ક્સ લાવવાના હોય, એની જગ્યાએ 32 વાળાને નોકરી મળેલી છે. તો આ કહેવા શું માંગે છે કે માની લો કે લાખો લોકો તૈયારી કરતા હોય, બધા હોશિયાર હોય, તો બધાને 100માંથી 80-90 ન આવે, તો ભાઈ 32 શું લેવા અટકે? એટલે વાર્તા વાતું બધા કરે છે, હું તૈયારી કરું છું, મહેનત કરું છું, પણ પરિણામ શું? 100માંથી 32 માર્ક્સ નથી આવતા. એ મૂર્ખ બનાવે છે. ગાંધીનગર હોય એટલે માતા પિતા ફી ભરતી છૂટા, માતા પિતાને એમ કે ઘોરી અહીંયા પરોજો નથી, ત્યાં જી કરે. અને છોકરાને એમ થાય બાપા ફી ભરે ને આપણને હું વાંધો, જેથી ના પડશે વયા જાવ બિસ્તરા પટલ લઈને. આ વાસ્તવિકતા છે.